તમે એક જ ટાઈપનો પુલાવ ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે ડિફરન્ટ સ્ટાઇલથી ચણા દાળ પનીર પુલાવ રેડી કરીશું. તો ચાલો બનાવીએ. તો એના માટે 1 કપ જેટલા બાસમતી ચોખા અને 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લીધા અને ચોખા ડૂબે એટલું પાણી ઉમેરી 20 મિનિટ માટે પલાળી દઈશું. તો અડધો કપ જેટલી ચણા દાળ મેં અહીંયા ગરમ પાણીમાં પલાળી દીધી હતી. હવે કડાઈમાં તેલ ઉમેરી દઈશું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી સ્લાઇસમાં કટ કરીને આ રીતે સાતળી લઈશું. તો બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે. હવે આપણે આખા મસાલા મરી, તજ, લવિંગ, ચક્રફૂલ, લીલા મરચાં સાથે સૂકા મરચાં, આદુ લસણની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. પલાળેલી ચણા દાળ ઉમેરી સારી રીતે સાતળી લઈશું. મીડિયમ સાઇઝનું ટામેટું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે સાતળી લઈશું. હવે પલાળેલા ચોખા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું. 2.25 કપ જેટલું પાણી ઉમેરી ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું. ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી થવા દઈશું અને આ રીતે ફ્રાય કરેલા પનીર ઉમેરી દઈશું. ઢાંકીને આપણે 10 મિનિટ માટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો છૂટો પુલાવ બનીને રેડી છે. ઉપરથી લીલા ધાણા છાંટી ગરમા ગરમ પુલાવને સર્વ કરો.